નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોક્ષે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિતનો અધિકાર ચાલે છે. એની ગાથા 114નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ અને એ પછીથી એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદઅંશ કર્યા છે એ સંસ આજે લઈએ છીએ. એ પહેલા 114મી ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં એમ કહ્યું કે ક્રોધ વગેરે જે સ્વકીય ભાવો, પોતાના ભાવો એના ક્ષય આદિકની ભાવનામાં રહેવું એ નિશ્ચયથી પશ્ચાતાપ છે. અને સાથે બીજું પણ એમ કહ્યું કે નિજ ગુણનું ચિંતવન, પોતાના ગુણોનું ચિંતવન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. નિશ્ચયથી પ્રાયશ્ચિત બે પ્રકારે કહ્યું. બંનેનો અર્થ એક જ થાય છે. પહેલી વાત નાસ્તિથી એ કરી કે ક્રોધ વગેરે જે પોતાના ભાવો, સ્વકીય ભાવો, પોતાના વિભાવ ભાવો એના ક્ષય આદિકની ભાવનામાં રહેવું. અને બીજું કહ્યું કે નિજ ગુણોનું ચિંતવન કરવું. એ બંને નિશ્ચયથી પ્રાયશ્ચિત છે. અને પછી એનો વિસ્તાર પદ્મપ્રબલધારી દેવે કર્યો. એમાં એમણે જે પેલા ક્ષય આદિક ભાવની વાત કરી હતી એમાં ક્ષાયિક ભાવની વિશેષતાથી વાત કરી અને ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો. તો આપણે એ વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો. એના પાના નંબર 665 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં એ વાત આવી કે ત્રણેય વસ્તુ જુદી જુદી છે. જળની ક્રિયા જુદી છે, રાગ છે તે પણ જુદો છે, અને ધર્મ એ પણ જુદો છે. અને ગુરુદેવે એ વાત આપણને સમજાવી કે ધર્મ કોને કહેવાય. જેટલી વિતરાગતા થઈ એટલો ધર્મ. વિતરાગતા કઈ રીતે થઈ? તો પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરતા જેટલી વિતરાગતા પ્રગટ થઈ, જેટલા વિતરાગી પરિણામ થયા તેટલો ધર્મ. પછી બીજી વાત સાથે એ સમજાવી કે સ્વભાવ સાથે હતો તો એને વ્યવહાર કહેવામાં આવ્યો. પણ એ વ્યવહાર છે એ ધર્મ નથી, એ પુણ્ય બંધનનું કારણ તો છે. એટલે એ જુદી ચીજ છે. અને એ શુભભાવ જે છે એ શુભભાવ એવા પરિણામ જીવને થયા તો એ સ્વતંત્રપણે થયા છે. પણ એ વખતે એનું લક્ષ્ય નિમિત્ત ઉપર જાય છે એટલે એવા પરિણામ થયા છે. તો નિમિત્ત ઉપર લક્ષ્ય ગયું છે અને એને પરિણામ થયા છે, છતાંય એ પરિણામ જે છે એનો કરતા કંઈ પેલું નિમિત્ત નથી. શુભભાવ થયો તો એ શુભભાવનું પોતાનું જ કારણ છે. એમ નથી કે સામે નિમિત્ત પ્રભુનું હતું માટે પૂજાનો ભાવ આવ્યો છે, એમ નથી. એ તો નિમિત્ત કારણ છે.
અને એ વખતે જે કાંઈ શરીરની ક્રિયા થાય છે એ ક્રિયા પણ એનાથી જુદી છે, અને શરીરની ક્રિયાનું કારણ શરીરનું પોતાનું એટલે પૂતગળનું કારણ છે. જે પૂતગળ છે તો પૂતગળની ક્રિયા છે, એટલે એ રીતે પૂતગળની જળની ક્રિયા છે તે પણ જુદી છે. જે રાગનો ભાવ જીવને થયો એ પણ જુદો છે, અને ધર્મ એ પણ જુદી ચીજ છે. એ ત્રણેય ચીજ સ્વતંત્ર છે, કોઈ એકબીજાના કરતા નથી, કોઈ એકબીજાના કરતા નથી. અને એનો વધારે વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે શરીરની ક્રિયા થઈ તેમાં પૂતગળના ઉત્પાદ વ્યય ધ્રુવ છે. જે ક્રિયા થઈ, જે કાર્ય થયું અને જે નવી અવસ્થા થઈ એને આપણે પર્યાય કહીએ છીએ. તો એવી પર્યાય નવી થઈ એટલે એ ઉત્પાદ થયો, અને નવી અવસ્થા થઈ તો પૂર્વની અવસ્થા એટલે પહેલાની અવસ્થા છે એનો વ્યય થયો, એનો નાશ થયો. એટલે એ રીતે ઉત્પાદ અને વ્યય એક જ સમયમાં થયા, પણ એ કોના થયા? એ પર્યાયના થયા. એ અવસ્થા બદલાઈ એમ એ ઉત્પાદ અને વ્યય થયા. પણ એ વખતે જે દ્રવ્ય હતું એ તો એમ જ રહ્યું, એટલે એ ધ્રુવ છે. તો શરીરની ક્રિયા થઈ તેમાં પૂતગળના ઉત્પાદ વ્યય અને ધ્રુવ છે. એવી જ રીતે આત્માના ઉત્પાદ વ્યય ધ્રુવ એ આત્માને વિશે છે. પૂતગળના ઉત્પાદ વ્યય ધ્રુવ પૂતગળને વિશે છે, અને એવી જ રીતે આત્માના ઉત્પાદ વ્યય ધ્રુવ આત્માને વિશે છે. આત્મા દ્રવ્ય તરીકે એવો ને એવો રહ્યો, ધ્રુવ રહ્યો, અને પર્યાય એ પલટાયો. એની પર્યાયમાં એટલે કે દશામાં, અવસ્થામાં ફેરફાર થયો. પણ એ બધું ક્યાં? આત્માનું આત્મામાં, અને પૂતગળનું જે છે તે બધું પૂતગળમાં. એ બંનેને કોઈ કર્તા કર્મ એવો સંબંધ નથી કે આ એનો કર્તા અને એણે એનું કામ કર્યું, એવો કોઈ સંબંધ નથી. આત્મા ચેતન ભગવાન આત્મા એ શરીર જે જડ છે એની ક્રિયાનો કર્તા નથી, અને શરીરની જે ક્રિયા થઈ એ કાર્ય આત્માનું નથી, એ કાર્ય શરીરનું જ છે. જળનું કાર્ય જળે કર્યું છે, આત્માએ કર્યું નથી. આત્મા અને જળ બધા પદાર્થો ક્ષણે ક્ષણે પોતપોતાના સ્વભાવથી જ ઉત્પાદ વય ધ્રુવ રૂપ છે. એટલે આત્માનો જ એવો સ્વભાવ છે, કેમ કે એ પણ એક દ્રવ્ય છે, તો એમાં રહેલા દ્રવ્યત્વ ગુણને કારણે પરિણમે છે, તો એની નવી નવી અવસ્થાઓ થાય છે, પરિણમન થાય છે. એ જ રીતે જળ છે, તો એ જળનો પણ એવો સ્વભાવ છે, એમાં પણ દ્રવ્યત્વ નામનો ગુણ છે, એટલે એ દ્રવ્ય છે, તો એના પણ નવા નવા પરિણામ, એની પણ નવી નવી અવસ્થાઓ થાય છે. એટલે બંનેનો એવો સ્વભાવ છે, એટલે બંનેની એવી નવી નવી પર્યાય થાય છે. એટલે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે એવા ઉત્પાદ અને વ્યય એ થવા એવો એ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે આત્મદ્રવ્ય એનો પણ એવો સ્વભાવ છે, અને આ પૂતગળ દ્રવ્ય એનો પણ એવો સ્વભાવ છે. એટલે એ રીતે બધા જ પદાર્થો ક્ષણે ક્ષણે પોતપોતાના સ્વભાવથી જ ઉત્પાદ વ્યય અને ધ્રુવ રૂપ છે. ઉત્પાદ અને વ્યય થાય છે એ પર્યાયના થાય છે, અને મૂળ દ્રવ્ય ધ્રુવ રૂપે એવું ને એવું કાયમ રહે છે. શરીર ચાલ્યું, શરીરનું હલનચલન થયું, શરીર ચાલ્યું કે પછી ભાષા બોલાઈ, તો તેમાં એ પૂતગળનો ઉત્પાદ થયો છે. એટલે કે એ પૂતગળના સ્કંદ છે એનું એ કાર્ય થયું છે, અને નવી પર્યાય થઈ છે, એવો એ ઉત્પાદ થયો છે. પણ એવો જે ઉત્પાદ થયો, શરીરની પર્યાય બદલાવા રૂપ જે ઉત્પાદ થયો છે, તો એનો કરતા પૂતગળ જ છે, એટલે એ શરીર જ છે. એનો કરતા આત્મા નથી. કર્તા કર્મ અધિકારમાં સમયસારમાં આપણે આ વાત તો બરાબર સમજ્યા છીએ, છતાંય આ વાતની જેવી જોઈએ એવી પકડ ન આવી હોય તો ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું છે.
આગળ કહે છે કે એ જ પ્રમાણે જીવે રાગ દ્વેષ કર્યા. જીવને રાગ દ્વેષના જે ભાવ થયા તો એના ભાવને કારણે પેલા કર્મને રજકણો આવ્યા. એ જ્યારે જીવે ભાવ કર્યા તો એના કારણે કર્મને રજકણો આવ્યા. પણ ખરેખર જોવા જઈએ તો કર્મને રજકણો આવ્યા એ ક્રિયા એ કર્મને રજકણોની છે. એ જ વખતે આવ્યા એટલે આપણને એમ થાય કે જીવના ભાવના કારણે આવ્યા, પણ ખરેખર જીવના ભાવ જીવને વિશે રહ્યા અને કર્મને રજકણો એ તો પૂતગળ છે, એ તો જુદું દ્રવ્ય છે. એ કર્મને રજકણો તો પૂતગળ છે. એવા પરમાણુઓનો જે ભેગા થઈ અને સ્કંદ એટલે કર્મરૂપ અવસ્થા થવી એ બધું એને કારણે થયું. એમાં નિમિત્ત તરીકે આ ભાવ જીવના છે એમ કહી શકાય. પણ છતાંય એ રાગ દ્વેષના પરિણામને લીધે કઈ કર્મને રજકણો આવ્યા છે અને એની ક્રિયા થઈ છે એટલે જીવ એનો કરતા છે એમ બિલકુલ નથી. એ બંને સાથે થયા, એક જ સમયે જ થયા છે એટલે સમય ભેદ નથી. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે. એટલા માટે ઘણાને એમ જ લાગે છે કે આ ભાવ કર્યા માટે કર્મને રજકણો આવ્યા અને કાર્ય થયું તો એ જીવે એ કર્યું, જીવે કર્મ બાંધ્યું, જીવે કર્મ બાંધ્યું. પણ એ તો સમજાવવા માટે અતિ સ્થૂળપણે સમજાવવું છે કે ભાઈ તે વિવાહ ભાવ કર્યા છે એટલે એમ કહેવાય. પણ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો જીવે જે ભાવ કર્યા છે એ જીવને વિશે રહ્યા અને એને કારણે કર્મને રજકણો કર્મરૂપ અવસ્થાને પામ્યા એમ કહેવું એ તો વ્યવહારના એનું સ્થૂળ કથન છે. કેમ કે સૂક્ષ્મપણે વિચાર કરીએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. તો આ જીવ દ્રવ્ય, ચેતન દ્રવ્ય અને પેલા કર્મને રજકણો એ જળ પૂતગળ, તો એ ચેતન એવો આ જીવ પેલા જળનું કાર્ય કઈ રીતે કરે, એને કઈ રીતે પરિણામ આવે, એ એમ થતું નથી. અને એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે એ જ પ્રમાણે જીવે રાગ દ્વેષ કર્યા અને કર્મ પરમાણુ આવ્યા, ત્યાં બંનેમાં સમય ભેદ નથી. એ કર્મને રજકણો એ કર્મના પરમાણુઓ આવ્યા, જે વખતે રાગ થયો એ જ વખતે એ પરમાણુઓ આવ્યા, જે વખતે દ્વેષ થયો એ જ વખતે પરમાણુ આવ્યા. એટલે સમય ભેદ નથી. તેમ છતાં કોઈ કોઈના કરતા નથી. રાગ એ કઈ કર્મને રજકણોને લાવનારો એનું કાર્ય કરનારો કરતા નથી. ગુરુદેવ આગળ સમજાવે છે અહીંયા 666માં પાના ઉપર, નિમિત્ત નૈમિતિક સંબંધનો મેળ હોવા છતાં તેનો કોઈ કરતા નથી. નિમિત્ત નૈમિતિક સંબંધનો મેળ તો આ રીતે છે કે એ જ સમયે બંને કાર્ય થયા. જે સમયે રાગ થયો છે એ જ સમયે કર્મને રજકણો પણ આવ્યા છે. એટલે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જીવના રાગ દ્વેષના ભાવ અને કર્મને રજકણો વચ્ચે હોવા છતાં એમાં કોઈ કોઈનું કરતા નથી, કોઈ કોઈનું કાર્ય કરે છે એમ નથી. રાગ થયો અને તે જ વખતે પરમાણુ બંધાયા, ત્યાં તેનો મેળ કોઈએ કર્યો નથી. પણ બંને પોતપોતાના સ્વભાવથી જ સમયમાં પરિણમ્યા છે. રાગ થયો અને તે જ વખતે કર્મણ પરમાણુઓ કર્મરૂપ અવસ્થાને પામ્યા એટલે બંધાયા, કર્મ બંધાયું. તો કહે છે કે ત્યાં એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એવો મેળ નિમિત્ત નૈમિતિક સંબંધનો મેળ છે કે આને જેવો રાગ થયો એવા જ પ્રકારના શુભ રાગ છે, શુભ ભાવ છે, તો એવા પુણ્ય પ્રકૃતિ ને અનુરૂપ કર્મને રજગુણો જ આવ્યા અને એ અહીંયા આશ્રવ થયો અને બંધાયા. તો એવો મેળ જે થયો
કે નિમિત્ત નૈમિતિક સંબંધનો જે મેળ થયો હતો એ મેળ કોઈએ કર્યો નથી, પણ બંને પોતપોતાના સ્વભાવથી જ સમયમાં પરિણમ્યા છે. કોઈ બીજો કરતા નથી, એમાં કોઈ કોઈનો કરતા થતો નથી. કોઈ ત્રીજી વ્યક્તિ પણ એ કાંઈ ભેગું કરાવી દે છે એમ નથી. સાથે એ વાત પણ સમજી લે. અહીંયા કહ્યું કે કોઈ બીજો કરતા નથી, એટલે એમાં બધા અન્ય કરતા આવી ગયા. કોઈ અન્ય કરતા નથી. એ કાર્ય જે બંને કાર્ય થયા, તો એ બંને કાર્ય એક સમયે સાથે થયા, અને એ કાર્યના કરતા એ દરેક દ્રવ્ય પોતે જ છે એમ અહીંયા સમજાવવું છે. તેમજ રાગને કારણે પૂતગળો બંધાયા નથી. ફરીથી આગળ વધારે સ્પષ્ટતા કરી છે. પેલા કર્મને રજકણો આવ્યા અને પછી કર્મરૂપ અવસ્થાને પામ્યા એટલે પૂતગળો બંધાયા, કર્મ બંધની પ્રકૃતિનો બંધ પડ્યો. તો એ કઈ રાગને કારણે બંધાયા છે એમ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ તો છે, પણ તેમાં કોઈ કોઈને આધીન થઈને પરિણમતું નથી. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે રાગ થયો અને એ જ વખતે કર્મને રજકણો આવ્યા અને એ બંધાયા. તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જીવના જે રાગના પરિણામ અને આ કર્મ એની વચ્ચે છે, છતાં કોઈ કોઈને આધીન થઈને પરિણમતું નથી. બંને સ્વતંત્ર જ પરિણમી રહ્યા છે. બંનેનું ઉપાદાન કારણ પોતાનું જ છે. આગળ કહે છે ગુરુદેવ કે જેને એવી માન્યતા છે કે મારા રાગને કારણે પૂતગળો કર્મપણે પરિણમે છે, તેને તો જડ ચેતનની એકતા બુદ્ધિનું સ્થૂળ મિથ્યાત્વ છે. શું કહ્યું? જેને એવી માન્યતા છે કે મારા રાગને કારણે કર્મણ્ય પૂતગળો કર્મપણે પરિણમે છે, કર્મરૂપે બંધાય છે, તો એની એ માન્યતા કેવી છે? તો કે મિથ્યાત્વ છે. એને તો જડ ચેતનની એકતા બુદ્ધિનું સ્થૂળ મિથ્યાત્વ છે. જડ અને ચેતનની એકતા, જડ ને ચેતન એક થાય નહીં. એને શું માન્યું કે આ ચેતન જે રાગ થયો એ ચેતનના પરિણામ અને પેલા કર્મ બંધાયા એ જડના પરિણામ. તો એ બંનેની વચ્ચે કર્તા કર્મ એવો સંબંધ સ્થાપ્યો. એને એવી માન્યતા થઈ કે મારા રાગને કારણે, એ રાગ જે છે એ તો ચેતનના પરિણામ છે, તો એવા રાગને કારણે જડ એવા પૂતગળો કર્મ રૂપે પરિણમે, તો એમાં તો ચેતન અને જળની એકતા થઈ ગઈ. ચેતને જળનું કાર્ય કર્યું એટલે કે ચેતન જળ સુધી પહોંચ્યું, જળમાં વ્યાપ્યું અને એને કર્મ રૂપે પરિણમાવ્યું, એમ થયો અર્થ. એમ તો હોય નહીં. એટલે ગુરુદેવ એક જ લીટીમાં બધું જ સમજાવે છે કે જેને એવી માન્યતા છે કે મારા રાગને કારણે પૂતગળો કર્મપણે પરિણમે છે, તેને તો જડ ચેતનની એકતા બુદ્ધિ છે, અને જડ ચેતનની એકતા બુદ્ધિ એ તો મિથ્યાત્વ છે. જડ ચેતનની એકતા બુદ્ધિ, જડ ને ચેતનને એક માનવા, જળની અંદર ચેતન વ્યાપે કે ચેતનની અંદર જળ વ્યાપે, જળ ચેતનના કામ કરે કે ચેતન જળના કામ કરે, આવું જળ ચેતનનું એકત્વ માનવું એ બુદ્ધિ કેવી છે? એ તો ભ્રમ છે, એ તો મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ તો સ્થૂળ મિથ્યાત્વ છે, દેખીતું જ મિથ્યાત્વ છે. જળને ચેતનને એક માનવા એ તો સ્થૂળ મિથ્યાત્વ છે. સૂક્ષ્મની વાત નથી અહીંયા, તો સ્થૂળ મિથ્યાત્વ છે, દેખીતું જ મિથ્યાત્વ છે. એટલે
આવું હોઈ શકે નહીં. શું હોઈ શકે નહીં? કે મારા રાગને કારણે કર્મણે પૂતગળો પરિણમે એવું હોય નહીં. જો કોઈ એમ માને તો એને જળ અને ચેતનની એકતા બુદ્ધિનું સ્થૂળ મિથ્યાત્વ છે. તેને તો અંતર સ્વભાવ સન્મુખ થઈને વિકાર ભાવોનું પ્રાયશ્ચિત થતું જ નથી. કેમ કે એને એવું સ્થૂળ મિથ્યાત્વ છે તો પછી એને પ્રાયશ્ચિત ક્યાંથી થાય? કેમ કે પ્રાયશ્ચિત કઈ રીતે થાય છે? અંતર સ્વભાવની સન્મુખ થઈને પ્રાયશ્ચિત તો થાય છે. પ્રાયશ્ચિત તો વિકાર ભાવનું કરવું છે ને, વિભાવ ભાવનું પ્રાયશ્ચિત કરવું છે ને. તો એ પોતે પોતાના સ્વભાવનું લક્ષ્ય કરીને અંતર્મુખ થાય છે ત્યારે નિશ્ચયથી પ્રાયશ્ચિત થાય છે. હવે આવી જેને મોટી મિથ્યાત્વની બુદ્ધિ વર્તતી હોય, સ્થૂળ મિથ્યાત્વ બુદ્ધિ પડી હોય, જળ અને ચેતનની એકતા માનતો હોય, એ અંતરમાં તો ક્યાંથી જવાનો છે? અને અંતરમાં જતો નથી તો એને નિશ્ચયથી પ્રાયશ્ચિત ક્યાંથી થશે? હજી ચૈતન્ય અને જળની સ્વતંત્રતાનું પણ જેને ભાન નથી તે વિકારથી પણ જુદો પડીને શુદ્ધ સ્વભાવમાં વળશે ક્યાંથી? આ વાત બહુ બધાએ સમજવાની જરૂર છે. રિક્ષા લઈને ચાલી નીકળે છે પણ જળ અને ચેતનની સ્વતંત્રતાનું જેમ તીર્થંકર ભગવાને, દિનેશ્વર ભગવાને જુદાપણું કહ્યું છે એવું જુદાપણું હજી જાણ્યું નથી તો પછી શુદ્ધ ભાવમાં ક્યાંથી વળશે? બંને જુદા છે, દ્રવ્ય તરીકે જુદા છે, પરિણમન રૂપે જુદા છે. એકબીજાના પરિણમન કોઈ કોઈને કરાવતું નથી, કોઈ કોઈની અંદર ફેરફાર કરી શકતું નથી. આ બધી સિદ્ધાંતની વાતને પકડ્યા વિના એમ ને એમ માનતા કરે, એવી માન્યતા કરે કે આ ઉપવાસ હું કરું છું, શરીરમાં ખોરાક ના આવે એનું કારણ હું છું, મેં ધાર્યું એટલે શરીરમાં ખોરાક નથી આવતો, મેં ધાર્યું એટલે ઉપવાસ થયો. આ બધી ઊંધી જૂઠી મિથ્યા માન્યતાઓ છે, એ એને છોડવાની જરૂર છે. જે દિવસે ઉપવાસ થયો એ દિવસે ખોરાકના રજકણો એ શરીર સાથે સંયોગ પામવાના ન હતા માટે ન પામ્યા. એમ નથી કે તે વિકલ્પ કર્યો એટલે એમ થયું છે. તારો તો માત્ર વિકલ્પ હતો કે આજે ખોરાક નથી લેવો, અને એ વિકલ્પમાં રહેલો જે શુભ ભાવ, એ શુભ ભાવને કારણે ખોરાક નથી લેવાયો, શરીરની સાથે ખોરાકનો સંયોગ નથી થયો. એમ નથી. એ બંને ક્રિયાઓ જુદી છે. જળની ક્રિયા જળને વિશે થઈ, ચેતન ભગવાન આત્માની ક્રિયા ભગવાન આત્માને વિશે થઈ. એ ભાવ થયો, એ ભાવ જે છે તે એનો છે, એનો ભાવ છે. અને એટલે સુધી કહેવાય એ ભાવ સાથેનો જે વિકલ્પ છે કે ખોરાક નથી લેવો, એ વિકલ્પ પણ એનાથી જુદો છે. ભાવ છે તે આત્માનો છે, એ વિભાવ ભાવ છે, શુભ ભાવ છે. અને જે વિકલ્પ જે છે એ મનનો છે, એટલે મનનું કાર્ય મને કર્યું, અને તે વખતે શરીરે શરીરનું કાર્ય કર્યું, એટલે કે શરીરની અંદર ખોરાકનો સંયોગ ન થયો, અને ખોરાકના પરમાણુ જે તદ્દન જુદા હતા એ નહોતા આવવાના એટલે ન આવ્યા. એમ ચારે વસ્તુ જુદી છે. સૂક્ષ્મતાને સમજવી, અને એવી સૂક્ષ્મતાને સમજ્યા પછીથી એને નિર્ણય થઈ જાય છે કે હું આવો ભગવાન આત્મા છું. પોતે ભેદ જ્ઞાન કરવા બેઠો છે તો ભેદ જ્ઞાન કઈ રીતે થશે? હું બધાથી જુદો છું એમ બોલવાથી નથી થતું, એવો સ્વીકાર પણ થવો જોઈએ. અંતરમાં તો હજી એમ પડ્યું છે કે હું શરીરના કાર્યો કરું છું, અને પછી પાછો બોલે બહારમાં કે અમે શરીરથી જુદા. અરે શરીરના કાર્યો કરવાની તારી બુદ્ધિ પડી છે. શરીરમાં જે કંઈ થાય છે એ બધા કાર્યોનો તું કરતા થઈ જાય છે, તું એનો સ્વામી થઈને ફરે છે, અને પાછો એમ કહે છે કે શરીરથી અમે જુદા. ક્યાં છે તારું જુદાપણું? મિથ્યાત્વ ને પોષી રહ્યો છે ભાઈ. માત્ર બોલે છે શબ્દો, એ સિવાય બીજું ખરેખર
કાંઈ કર્યું નથી એટલે સ્વીકાર કર્યો જ નથી, સત્યનો સ્વીકાર જ તને થયો નથી. તું ભગવાન આત્મા બધાથી જુદો છો એવી ભિન્નતાનો તે સાચો સ્વીકાર કર્યો નથી. આ જે ગુરુદેવે સમજાવ્યું છે એ દ્વારા આ પ્રયોજનભૂત વાતને સમજવાની છે કે દરેક જગ્યાએ આપણે કર્તા બુદ્ધિ સ્થાપીએ છીએ તો એ કર્તા બુદ્ધિ સ્થાપતા શું થાય? એ મિથ્યાત્વનું પોષણ થાય છે, બીજું કાંઈ થતું નથી. અને જ્યાં સુધી એવું મિથ્યાત્વ પડ્યું છે ત્યાં સુધી તું સ્વરૂપને વિશે એકાગ્રતા કેવી રીતે કરીશ? એવા સ્થૂળ મિથ્યાત્વ સહિત જીવ જે ચેતન અને જળની સ્વતંત્રતાને જેમ છે તેમ જાણતો નથી, તો એવો એ જીવ વિકારથી પણ જુદો પડીને શુદ્ધ સ્વભાવમાં વળે એ કેવી રીતે બને? એ નહીં બને. એટલે સૌથી પહેલા જો કાંઈ પણ સમજવાનું છે તો આ જ છે, દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા. આગળ કહે છે કે પ્રત્યેક પદાર્થની ક્રિયા સ્વતંત્રપણે સમયે સમયે થઈ રહી હોવા છતાં અજ્ઞાની જીવ ઊંધી દ્રષ્ટિથી એમ દેખે છે કે સંયોગોને કારણે પર્યાય થઈ. થોડુંક શાંતિથી સમજવા જેવું છે. શું કહે છે ગુરુદેવ? કે પ્રત્યેક પદાર્થની ક્રિયા, દરેક પદાર્થની ક્રિયા સ્વતંત્રપણે થઈ રહી છે. દરેક સમયે સમયે દરેક પદાર્થમાં જે ક્રિયા થઈ રહી છે તે સમયે સમયે સ્વતંત્રપણે જ થઈ રહી છે. અને એ સ્વતંત્રપણે ક્રિયા થઈ રહી હોવા છતાં અજ્ઞાની જીવ મિથ્યાત્વને કારણે એમ દેખે છે કે સંયોગને કારણે પર્યાય થઈ રહી છે, એટલે નવી નવી અવસ્થા થઈ રહી છે. સંયોગને કારણે પદાર્થોની સ્થિતિ બદલાય છે એમ બિલકુલ નથી. પદાર્થોમાં થતી ક્રિયાનું કારણ બાહ્ય કોઈ સંયોગ નથી. સંયોગો સંયોગોમાં રહ્યા અને પદાર્થની અંદર જે ફેરફાર થાય છે તે પદાર્થના પોતાના છે. એનું ઉપાદાન કારણ પદાર્થ પોતે છે. દ્રવ્યની અંદર જે કાંઈ ક્રિયા થાય, પરિણમન થાય અને નવી અવસ્થા બદલાય તો એમાં એ વખતે બાહ્યમાં જે સંયોગો છે એટલે એ દ્રવ્યથી જુદા, બાહ્ય એટલે એ સંયોગો એનું કારણ થતા નથી. સંયોગોને કારણે પર્યાય થાય છે એમ નથી. શબ્દ અને જ્ઞાન બંને સ્વતંત્ર પરિણમી રહ્યા હોવા છતાં શબ્દ અને જ્ઞાન બંને સ્વતંત્ર પરિણમી રહ્યા હોવા છતાં અજ્ઞાની એમ દેખે છે કે શબ્દને લીધે જ્ઞાન થયું. શબ્દ શું છે? શબ્દ ભાષા વર્ગણા એટલે એવા ભાષાને યોગ્ય એવા પરમાણુઓ, ઉદ્ગળ પરમાણુઓ, એનો સ્કંદ એટલે ભાષા વર્ગણા. એવી ભાષા વર્ગણાની એ પર્યાય તે શબ્દ એટલે જડ છે. શબ્દ છે તે જડ છે અને એ જડ એ એના પોતાના કારણે પરિણમે છે. અને જ્ઞાન તો ચેતન ભગવાન આત્માનો સ્વભાવ છે. દરેક સમયે સમયે એને જ્ઞાન થાય છે. તો જ્ઞાનનું પરિણમન અને પેલા શબ્દનું પરિણમન એ બંને સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે. શબ્દમાં જડનું પરિણમન છે, જ્ઞાનમાં ચેતનનું પરિણમન છે. એટલે શબ્દ અને જ્ઞાન બંને સ્વતંત્ર પરિણમી રહ્યા હોવા છતાં અજ્ઞાની એમ દેખે છે, અજ્ઞાની એમ માને છે કે શબ્દને લીધે જ્ઞાન થયું. ઘણી સૂક્ષ્મતા છે પ્રભુ, શાંતિથી સમજવાનું. એક વાતને ન સમજાય તો 3 વાર વાંચી અને વિચાર કરવો. શબ્દનું પરિણમન શબ્દને કારણે છે. શબ્દ છે તે જડ છે અને એ શબ્દ જડ જે છે તે આ ચેતન ભગવાન આત્માને જ્ઞાન કરાવે, એના જ્ઞાનની પર્યાયમાં ફેરફાર કરે. કે કેવી રીતે બને?
શબ્દ છે તે જડ છે, એનું પરિણમન સ્વતંત્ર રીતે છે અને એ જડનું પરિણમન છે. જ્ઞાન છે તે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનું પોતાનું પરિણમન છે. તો શબ્દ અને જ્ઞાન બંને સ્વતંત્ર પરિણમી રહ્યા છે. બે જુદા જુદા દ્રવ્ય છે, બંને સ્વતંત્ર પરિણમી રહ્યા છે. છતાં અજ્ઞાની એમ દેખે છે કે શબ્દને લીધે જ્ઞાન થયું. શબ્દ જડ એને લીધે, શબ્દ જડ છે એનું જે પરિણમન છે એને લીધે આ ચેતન ભગવાન આત્માને જ્ઞાન થયું. એટલે કે ભગવાન આત્માની જ્ઞાનની પર્યાય બદલાઈ. એ કઈ રીતે બને? જડ એ ચેતનની પર્યાયને બદલતું નથી. અને જે એમ માને છે એ અજ્ઞાની છે અને એની એ મૂળ ભૂલ છે. એની મૂળમાં આ મોટી ભૂલ છે. સંયોગી દ્રષ્ટિ છે. સંયોગ સામું એ જુએ છે. સામે રહેલો સંયોગ, શબ્દનો સંયોગ થયો છે. શબ્દ એને સામે આવ્યો છે, પણ શબ્દ આવ્યો છે એટલે શબ્દ એને કાંઈ જ્ઞાન કરાવે છે એમ નથી. સંયોગને કારણે આપણને આ શાસ્ત્ર પ્રાપ્ત થયા છે તો એથી આપણને જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. જ્ઞપ્તિ ક્રિયા આત્માને વિશે થાય, જ્ઞાન કરવાની ક્રિયા આત્માને વિશે થાય છે. શબ્દ શબ્દમાં રહ્યો છે, શબ્દનું પરિણમન ત્યાં રહ્યું, જડમાં રહ્યું. અને આ ચેતન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એનું જ્ઞાન એને પોતાને પોતાથી થાય છે, શબ્દથી થતું નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ. 4 લીટીની અંદર બહુ મોટી સૂક્ષ્મ વાત ગુરુદેવે સમજાવી છે અને એના ઉપર ચિંતન કરતા કરતા જીવને ભેદ જ્ઞાન થઈ જાય છે. બહુ મોટી વાત છે પ્રભુ. આટલી બધી સૂક્ષ્મ વાત બહુ ઓછી વખત ગુરુદેવે કરી છે. શાસ્ત્રોમાં ઘણી બધી વાત સમજાવી છે, પણ આજે આ જે સૂક્ષ્મ વાત છે એવી વાત પહેલા કરી છે, નથી કરી એમ નહીં, પણ બહુ ઓછી વાર લીધી છે. એ દિવસે ગુરુદેવનું એવો જ ભાવ હશે, પોતે પોતાના સ્વરૂપમાં જઈને બહાર આવ્યા હોય અને પછી આ વાત બહાર આવી હોય એવું આપણને લાગે કે આટલી બધી સૂક્ષ્મ વાત. શબ્દ અને જ્ઞાનના બંનેના જુદા પરિણમનો એ કાંઈ કલ્પના નથી, એ અનુભવ સહિતની વાત છે પ્રભુ. અને એવી અનુભવ સહિતની ગુરુદેવની વાતને આપણે સમજવાની જરૂર છે. એટલી બધી સૂક્ષ્મ વાત લીધી છે. કહે છે કે એ જ તેની મૂળ ભૂલ છે, સંયોગી દ્રષ્ટિ છે. સંયોગને એ એમ માને છે કે એ સંયોગો પદાર્થોના પરિણમન કરાવે છે, સંયોગો જીવની અંદર પરિણમન કરાવે છે, સંયોગો આ જગતના બીજા બધા અન્ય પદાર્થો છે એને બદલી નાખે છે. ના, એમ નથી. સંયોગો સંયોગોમાં છે, પદાર્થો પદાર્થોમાં છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમન કરે છે. માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધો છે, એ સિવાય કોઈ કોઈનું કરતા નથી, કોઈ કોઈનું કાર્ય કરતું નથી. એ સમજે તો છે, જીવ સમજે છે ને બોલે પણ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. પણ ભાઈ, તું એની સૂક્ષ્મતાને સમજ્યો છો કે કેવી સૂક્ષ્મતા છે? તું જે બોલે છે એનાથી તું જુદો છો. કેમ કે બોલવું એ કાંઈ આત્માનું કાર્ય નથી. આત્મા બોલી શકતો નથી. બોલનારો જુદો છે, આત્મા જુદો છે. આત્મા જ્ઞાન કરનારો ભગવાન આત્મા જ્ઞાયક છે, એ બોલનારો નથી. તે પ્રમાણે દરેક જગ્યાએ આ વાતને લાગુ પાડી અને સમજવાનો પ્રયત્ન કરવો. દ્રવ્યની સ્વતંત્રતા, એની ભિન્નતા, એના પરિણામોની ભિન્નતા અને એકબીજાની ક્રિયાઓમાં સ્વતંત્રતાને બરાબર સમજવી. એમાં એકબીજાના કરતાપણાનો જે એનો ભાવ છે એ એને છોડવો પડશે. આનો કરતા આ ને આનો કરતા પેલો ને એવી જે ઊંધી માન્યતા એને અનાદિની પકડાઈ ગઈ છે, એવું અગૃહિત મિથ્યાત્વ એને અનાદિનું ચાલ્યું આવે છે, એને આ રીતે જ છોડવું પડશે. જુદા જુદા ઉદાહરણો લઈ અને છોડવું પડશે. એટલે અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે
કે એ જ પ્રમાણે સૂર્યનો ઉદય થવો અને કમળનું ખીલવું બંને જુદી વસ્તુ છે. સૂર્યના ઉદયથી કમળ ખીલે છે નથી, એ તો નિમિત્ત નૈમિતિક એવો સંબંધ જ છે. કમળનું ખીલવું એના કારણે થાય છે, એ વખતે સૂર્યનો ઉદય થયો છે તો થયો છે. જીવને રાગ થવો અને દેહની ક્રિયા થવી એ બંને ભિન્ન વસ્તુ છે. દેહની ક્રિયા દેહને કારણે છે, જડ છે, અને જીવને રાગ થયો એ ચેતનનું પરિણામ છે. એટલે એ બંને જુદા છે. એ રીતે બધામાં સમજવું. મનનું કાર્ય કરે છે, ભગવાન આત્મા એ વખતે જે છે તે છે, એ એના ભાવમાં છે. મનમાં વિકલ્પ આવ્યો છે, એ વિકલ્પો શુભ છે કે અશુભ છે તો એ જીવનો ભાવ છે. વિકલ્પમાં છે. પૂજા કરવી છે એમ બોલ્યો તો એમાં 3 ક્રિયા થઈ. બોલ્યો એ બોલવાની ક્રિયા છે, એ ભાષા વર્ગણા એ પૂદગળની ક્રિયા છે. એ જ વખતે એવું જે વિકલ્પ જે છે એ મનનું કારણ છે, અને એ સાથે રહેલો જે ભાવ શુભ ભાવ છે એ જીવનો છે. અને એ શુભ ભાવ પણ વિભાવ છે. એ કોને અનુસરીને થયો છે? આત્માને અનુસરીને થયો છે? ના, આત્માને અનુસરીને શુભ ભાવ થતા નથી, એટલે એ વિભાવ છે. પરને અનુસરીને થનારો ભાવ, પરનું લક્ષ કરીને થનારો ભાવ તે શુભ ભાવ છે. બહુ શાંતિથી દરેક વસ્તુની સૂક્ષ્મતાને સમજવાની જરૂર છે. પ્રશ્ન કરવા કરતા પોતે જાતે જ દરેક વસ્તુ પર પ્રશ્ન કરી અને જવાબ મેળવવાનો પ્રયાસ કરે તો એને પોતાને ભેદ જ્ઞાન થઈ જાય. એવી આ વાત ગુરુદેવે અહીંયા કરી છે. અને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. બધું અદભુત વાત છે. ભેદ જ્ઞાન કરતા હતા કે પરથી હું જુદો છું, આ બધા પદાર્થોથી પણ હું જુદો છું, આ શરીરથી હું જુદો છું, આ વિકલ્પોથી હું જુદો છું, આ વિભાવ ભાવથી પણ હું જુદો છું, આ બોલતો હતો. પણ એને એ વખતે એવી સ્પષ્ટતા ન હતી કે દરેક દ્રવ્યના પરિણમનો જે થઈ રહ્યા છે એ દરેક દ્રવ્યના પરિણમનો સ્વતંત્ર છે, અને એ પરિણમનોમાં એ જાણે અજાણે એ એકબીજાનું કરતાપણું અવધારતો હતો. હવે એને સમજવાની જરૂર છે કે દરેકનું પરિણમન સૂક્ષ્મ રીતે વિચારવું, અને એ દરેક પરિણમન એ દરેક જે તે દ્રવ્યનું પોતાનું છે. પરિણમનશીલ જગત છે, દરેક દ્રવ્યનું પરિણમન થાય જ છે. સમય થતા એ પરિણમનોથી પોતે ભગવાન આત્મા જુદો છે, અને જેની સમીપમાં એ રહ્યો છે એના પરિણમનોમાં એ કેમ કરતા બુદ્ધિ કરીને બેઠો છે. આ વાત એને પકડવાની જરૂર છે. એ વાત પકડાઈ જતા એને પછી ભેદ જ્ઞાન સહેલું થઈ જાય છે. અરે એ બધું મારું નહીં, મારું નહીં, શરીર મારું નહીં, શરીરની ક્રિયા મારી નહીં, શરીરમાં ખોરાક આવવો જવો એ પણ મારું નહીં. અરે એમાં ન આવે એવો ભાવ જે થયો એ ભાવ પણ મારો નહીં, કેમ કે એ ભાવ પર આશ્રિત ભાવ છે, સ્વ આશ્રિત ભાવ નથી. એ શુભ ભાવથી પણ હું જુદો ભગવાન આત્મા છું. મારા ચેતનના પરિણામો, સ્વને આશ્રય થતા પરિણામો એ શુદ્ધ ભાવ છે, એ શુદ્ધ પરિણામ છે, નિર્મળ પરિણામ છે. એ જ મને તો હોય. બાકી ત્યાંથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરતા થતા જે પણ પરિણામ, શુભ પરિણામ કે અશુભ પરિણામ જે થાય છે એ પરિણામ છે તો મારા, પણ એ મને હોય નહીં, કેમ કે મારામાં એવો કોઈ ગુણ નથી. એનાથી પણ હું જુદો છું, હું ભગવાન આત્મા છું. એમ એને અંતર તરફ વળવાનું છે. પણ ક્યારે વળશે? એ આવી રીતે દ્રવ્યની અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાને સમજશે તો આગળ વધીને ભેદ જ્ઞાન કરશે અને સ્વરૂપ તરફ વળશે. અહીંયા આગળ કહે છે કે જેમ ત્રિકાળી દ્રવ્યની સ્વતંત્રતા છે તેમ તેની સમયની પર્યાયની પણ સ્વતંત્રતા છે. ત્રિકાળી દ્રવ્યની તો સ્વતંત્રતા એને સમજાય છે, એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે, પણ એના પરિણમનો વિશે એને બહુ વિચાર કર્યો નથી, એટલે એ ભૂલી જાય છે. વારે વારે ભૂલ કરે છે, એને મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તેની સમયની પર્યાયની પણ સ્વતંત્રતા છે.
કોઈ પણ એક દ્રવ્યની જે પર્યાય છે એ દરેક સમયે સમયે બદલાય છે, એટલે એ પર્યાયની સ્વતંત્રતાનો બે રીતે વિચાર કરવાનો છે. એક તો એ પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ છે, અને બીજી એ પર્યાય એ બીજા દ્રવ્યની પર્યાયથી જુદી સ્વતંત્ર છે, એ ભિન્ન વસ્તુ છે. એટલે બંને રીતે વિચાર કરવાનો છે. હવે જયારે એ દ્રવ્યનો વિચાર કરે છે અને દ્રવ્યની જ પર્યાય છે અને એ સ્વતંત્રપણે પર્યાય ઉત્પન્ન થઈ છે, એટલે એક પર્યાય પહેલાની પૂર્વની પર્યાય પછી એના પછી બીજી ઉત્તર પર્યાય થઈ તો એ પણ સ્વતંત્રપણે થઈ, અને એ પછી ત્રીજી ઉત્તર પર્યાય થઈ. એમ દરેક પર્યાય સમયે સમયે જે થાય છે તે સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. દરેક પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. હવે દરેક પર્યાય સ્વતંત્ર ઉત્પન્ન થાય છે તો પછી ગુરુદેવ કહે છે કે આમાં નિયત થઈ જાય છે, એમ અજ્ઞાની માને છે. જેમ ત્રિકાળી દ્રવ્યની સ્વતંત્રતા છે તેમ તેની સમય સમયની પર્યાયની પણ સ્વતંત્રતા છે. પર્યાયના ઉત્પાદ એના પોતાના કારણે થાય છે. પર્યાયના ષટકારકો એના પોતાના, પર્યાયના ઉત્પાદના ષટકારકો એના પોતાના છે. એ વાત આપણે પ્રવચનસારમાંથી શીખ્યા છીએ. દરેક પર્યાય સ્વતંત્ર જે થવાની છે તે થાય છે. આ વાત આવે એટલે ગુરુદેવ કહે છે કે એમાં તો ઘણાને એમ લાગે છે આ તો નિયત થઈ જાય છે, અને એમ કહીને અજ્ઞાની આ વાત ટાળી દેવા માંગે છે. પણ ભાઈ, નિયતનો નિર્ણય કરવામાં જ્ઞાન સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ ભેગો જ આવી જાય છે. તને એમ લાગે છે કે આ તો નિયત થઈ ગયું, દરેક પર્યાય જે થવાની છે તે થાય છે, સ્વતંત્રપણે થાય છે, તો આ તો બધું નિયત થઈ જાય છે. તો ગુરુદેવ કહે છે કે એ નિયત થઈ ગયું એવું કોણે જાણ્યું? એવા નિયતનો નિર્ણય કોણે કર્યો? એવો નિયતનો નિર્ણય કરવા વાળું તો જ્ઞાન છે. પર્યાયની સ્વતંત્રતાનો વિચાર કરતા એને એમ લાગ્યું કે એ નિયત છે. તો નિયત છે, નિશ્ચિત છે, એમ જ છે. તો એ નિયત છે એવો નિર્ણય કોણે કર્યો, ક્યાં કર્યો? નિર્ણય તો એને આત્મામાં થયો, એટલે એના જ્ઞાનમાં થયો. પોતાના જ્ઞાનમાં એણે એવો નિયતનો નિર્ણય કર્યો. એનો અર્થ શું થયો કે પોતાને જ્ઞાન કરવાનું સામર્થ્ય છે, પોતે જ્ઞાન સ્વભાવી છે. નિયતનો નિર્ણય કરવા જાય છે તો એ જ્ઞાનમાં નિર્ણય થાય છે, એટલે એમાં એને પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થઈ જાય છે. અને એ જ્ઞાન સ્વભાવનો નિર્ણયનો જે પુરુષાર્થ જે છે એ એમાં આવી ગયો. પોતે જ્ઞાન સ્વભાવી છે એવા નિર્ણયનો પુરુષાર્થ એને કરવાનો છે. જીવે શું કરવાનું છે? પોતે જ્ઞાન સ્વભાવી છે એવી દ્રઢતાનો પુરુષાર્થ કરવાનો છે, એવા અનુભવ સહિતનો પુરુષાર્થ કરવાનો છે. તો એનો નિર્ણય થવો એ પણ પુરુષાર્થ છે, કે પોતે જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય થવો એ પણ પુરુષાર્થ છે. અને એવા જ્ઞાન સ્વભાવનો નિર્ણય જ્યારે એ કોઈ પર્યાયને નિયત છે એમ જ્યારે નિર્ણય કરે છે તો એમાં એવા પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણયનો પુરુષાર્થ થઈ જાય છે. એટલે ગુરુદેવે આ એક અડધી લીટીની અંદર તો બહુ મોટી વાત સમજાવી છે. ફરી ફરીને વાંચશો નહીં ત્યાં સુધી સમજાશે નહીં. ગુરુદેવે વાત તેના ઉપરથી લીધી, પર્યાયની સ્વતંત્રતા. પર્યાયની સ્વતંત્રતા જે સમય સમયે પર્યાય જે થાય છે તેની સ્વતંત્રતા છે. તો એ સ્વતંત્રતા વિશે જાણતા અજ્ઞાનીને એમ થાય છે કે આ તો નિયત થઈ જાય છે. તો ગુરુદેવ કહે છે કે એ નિયત થઈ જાય છે એમ કરીને એ વાતને ટાળવા જેવી નથી. અજ્ઞાની એ વાતને ટાળી દે છે, પણ એ નિયત થઈ જાય છે એમ જયારે તું કહેવા જાય છે તો પણ શું છે? તો કે એ નિયત નો નિર્ણય તને ક્યાં થયો? તારા જ્ઞાન સ્વભાવમાં થયો. એટલે એનો અર્થ એ થયો કે તારો જ્ઞાન સ્વભાવ છે એવો નિર્ણય પણ તને થયો. તો એનો અર્થ એ થયો કે તે જ્ઞાન સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કર્યો.
નિયતનો નિર્ણય કરવામાં જ્ઞાન સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ ભેગો જ આવી જાય છે. બહુ સુંદર વાત છે. સ્વભાવ તરફના જ્ઞાન અને પુરુષાર્થ વગર નિયતનો નિર્ણય કોણે કર્યો? સ્વભાવ તરફના જ્ઞાન અને પુરુષાર્થ વગર નિયતનો નિર્ણય કોણે કર્યો? જેણે પોતાના જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો કે નિયત છે એવો નિર્ણય કર્યો તો પણ એ જ્ઞાનમાં નિર્ણય થયો છે. જેણે પોતાના જ્ઞાનમાં આવો નિર્ણય કર્યો તેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ અને સમ્યક દર્શન થઈ જાય છે. કેમ કે એણે જે નિર્ણય કર્યો, જ્ઞાનમાં નિર્ણય કર્યો, એનો અર્થ એ થયો કે એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે એવો નિર્ણય થયો. એ જ તો પુરુષાર્થ છે. પોતે જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય, દ્રઢ નિર્ણય થવો અને પોતે જ્ઞાન સ્વભાવે પોતાને અનુભવવો એ તો કરવાનું છે. એટલે જેને પોતાના જ્ઞાન સ્વભાવમાં એવો નિર્ણય કર્યો છે એને જ્ઞાનનો નિર્ણય થાય છે, પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે. અને જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો એટલે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવો નિર્ણય થયો તો દ્રષ્ટિ ક્યાં ગઈ? જ્ઞાન સ્વભાવી કોણ છે? પોતે છે. પોતે દ્રવ્ય, જીવ દ્રવ્ય પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે દ્રષ્ટિ ક્યાં ગઈ? દ્રષ્ટિ પોતાના દ્રવ્ય સ્વરૂપ તરફ ગઈ, ધ્રુવ તરફ ટળી. એટલે દ્રવ્ય તરફ દ્રષ્ટિ થાય છે. પોતે જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય થતા એ દ્રષ્ટિ એ જ્ઞાન સ્વભાવી પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ થઈ ગઈ. એટલે દ્રવ્ય દ્રષ્ટિ થતા પર્યાયનું લક્ષ છૂટી જતા એને એવો જ અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે અને સમ્યક દર્શન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિ કરતા સમ્યક તો થાય છે એ વાત તો આપણે ઘણી વાર કરી છે. પર્યાયનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરવું, એ ધ્રુવ એ શું છે? દ્રવ્ય છે. પોતાનું ત્રિકાળ એક રૂપ રહેતું દ્રવ્ય છે. એની દ્રષ્ટિ કરતા એને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. આગળ ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞે ત્રણ કાળ ત્રણ લોકને જાણ્યા અને જે સમયે જેમ થવાનું જોયું તેમ જ થાય છે એવો નિર્ણય એને નિયતિ કહી દીધી. એને નિયત કહ્યું. તો વાતની શરૂઆત ક્યાંથી કરી કે દરેક સમયની પર્યાય સ્વતંત્ર છે અને એમાં એને નિયત કહ્યું. હવે નિયત કહ્યું તો એની સ્પષ્ટતા કરતા અહીંયા ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરે ત્રણ કાળ ત્રણ લોકને જાણ્યા અને જે સમયે જેમ થવાનું જોયું તેમ જ થાય છે. આવી વાતનો નિર્ણય કોણે કર્યો? નિર્ણય તો મેં કર્યો. તો મેં નિર્ણય ક્યાં કર્યો? એ જ્ઞાનમાં કર્યો. મેં જ્ઞાનમાં એ નિર્ણય કર્યો એટલે એનો અર્થ એ થયો કે હું જ્ઞાનના સામર્થ્ય સહિત છું, હું જ્ઞાન સ્વભાવી છું. ઓહો, હું જ્ઞાન સ્વભાવી છું તો મારી દ્રષ્ટિ તો જ્ઞાન સ્વભાવ તરફ વળી ગઈ અને એમ જ્ઞાન સ્વભાવ તરફ વળી જતા દ્રવ્ય દ્રષ્ટિ થઈ કહેવાય. અને એમ થતા જો હું ત્યાં ને ત્યાં જ એકાગ્રતા કરું છું તો મને સમ્યક દર્શન થાય છે. ફરીથી સર્વજ્ઞે ત્રણ કાળ ત્રણ લોકને જાણ્યા અને જે સમયે જેમ થવાનું જોયું તેમ જ થાય છે એવો નિર્ણય કોણે કર્યો? કયા જ્ઞાનમાં તેનો નિર્ણય કર્યો? સર્વજ્ઞતાની પ્રતીત કરી તેણે અલ્પજ્ઞતા હોવા છતાં પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવની કબૂલાત કરી. જુઓ, ગુરુદેવે એથી આગળ વધી અને વાત લીધી. એવો નિર્ણય એને કર્યો ત્યારે એ પોતે તો સર્વજ્ઞ નથી, છતાંય એને સર્વજ્ઞને જે વાત છે એનો નિર્ણય કર્યો છે. એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે કયા જ્ઞાનમાં તેનો નિર્ણય કર્યો? પોતાને તો હજી મતિશ્રુત જ્ઞાન છે તો
તો પોતે મતિસુત જ્ઞાન સહિત છે, પોતે અલ્પજ્ઞ છે, તો એ અલ્પજ્ઞ છે તો એ અલ્પજ્ઞતાના આશ્રય એ નિર્ણય નથી થયો. એ નિર્ણય જે થયો છે એ તો પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવ ને અનુસરીને નિર્ણય થયો છે. શું કે છે? કયા જ્ઞાનમાં તેનો નિર્ણય કર્યો? સર્વજ્ઞતાની પ્રતીત કરી તેણે અલ્પજ્ઞતા હોવા છતાં પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવની કબૂલાત કરી. પોતાને વર્તમાનમાં તો હજી અલ્પજ્ઞતા છે, મતિસુત જ્ઞાનમાં એવો નિર્ણય થાય છે. પણ શા માટે એવો નિર્ણય થાય છે પોતાના જ્ઞાન સ્વભાવનો? જે સર્વજ્ઞની વાતને સ્વીકારી, સમયની પર્યાયની સ્વતંત્રતાને સ્વીકારી, એના ક્રમને સ્વીકાર્યો, ક્રમબદ્ધને સ્વીકાર્યું, આવું જયારે સ્વીકાર્યું છે તો એ એના પોતાના વર્તમાન જ્ઞાનમાં સ્વીકાર્યું છે. એટલે એ પોતે જ્ઞાન સ્વભાવી છે. અને સર્વજ્ઞતામાં જે સર્વજ્ઞને જે દેખાયું છે કે જે એને તો દેખાયું નથી, એનો એને સ્વીકાર થયો, એટલે સર્વજ્ઞનો સ્વીકાર થયો. અને સર્વજ્ઞતાની એને પોતાને એ રીતે પ્રતીત થઈ કે સર્વજ્ઞતા છે. કેમ કે તીર્થંકર ભગવાને, જિનેશ્વર ભગવાને જેમ થવાનું જોયું છે તેમ જ થાય છે, અને એને પણ એવો નિર્ણય કર્યો કે હા એમ જ થાય છે. તો એ કયા જ્ઞાનમાં એનો નિર્ણય થયો? એ સર્વજ્ઞતાની પ્રતીતિ કરી તેણે અલ્પજ્ઞતા હોવા છતાં એ પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવની કબૂલાત કરી, અને અલ્પજ્ઞતા હું નહીં પણ સર્વજ્ઞ જેટલી પૂર્ણ શક્તિ મારી છે એમ કબૂલ કર્યું. એ પોતે દ્રવ્ય તરફ જોઈને નક્કી કર્યું છે. એટલે કે પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને નક્કી કર્યું છે, નહીં કે અધૂરી પર્યાય સામે જોઈને કબૂલ કર્યું છે, નક્કી કર્યું છે. અલ્પજ્ઞતા હું નહીં પણ સર્વજ્ઞ જેટલી પૂર્ણ શક્તિ મારી છે એમ કબૂલ કર્યું. તે અધૂરી પર્યાય સામે જોઈને કબૂલ નથી, એમ કબૂલ કર્યું નથી, પણ સ્વભાવ સામે જોઈને કબૂલ છે. પોતાનો સ્વભાવ છે તે સર્વજ્ઞ સ્વભાવી છે, એટલે તેમાં જ સ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ આવી જાય છે, તેમાં જ મોક્ષ માર્ગ આવી જાય છે, પાંચે સંભાય તેમાં આવી જાય છે. ને આ વાત વસ્તુ વિજ્ઞાન સારમાં ખૂબ વિસ્તારથી આવી છે. વસ્તુ વિજ્ઞાન સારમાં પૂજ્ય ગુરુદેવના પ્રવચનના અંશો બહુ સરસ રીતે લેવામાં આવ્યા છે. એમાં પહેલું ચેપ્ટર છે પુરુષાર્થનું. એ બધાને વાંચી જવા મારી ખાસ અનુમોદના છે. અને હવે આ જે પેરેગ્રાફ છે એની અંદરના જે 5 સંવાયની જે વાત આવી છે એ વાતને આપણે વધારે વિસ્તારપૂર્વક લઈશું. ફરીથી એ વાતને આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી મહત્વની વાતો હજી આવે છે, અને આજે જેટલી વાત આવી એનો ફરીને વિચાર કરવા માટે થઈ એને મારી ખાસ અનુમોદના છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે